ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 5 ગરીબી, જેમાં ગયા વખતે આપણે ગરીબીના નિર્દેશકો જેનો અભ્યાસ કર્યો હતો એમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ પહેલો નિર્દેશક, બીજું કુપોષણનું પ્રમાણ, ત્રીજો અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, ચોથો નિર્દેશક તબીબી સગવડો, પાંચમું પીવાનું પાણી, છઠ્ઠો શૌચાલયની સુવિધા. આ જે 6 નિર્દેશકો છે એનો અભ્યાસ આપણે ગયા વખતે કર્યો. હવે આજે પેજ નંબર 55 ઉપર ગરીબીના નિર્દેશકોમાં 7મું નિર્દેશક છે રહેઠાણ. ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણું અને તેનું સ્વરૂપ એક નિર્દેશક છે. વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી છે. લોકો ગંદી ચાલો અને ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ પ્રવૃત્તિ ગરીબીનું માપદંડ છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. રહેઠાણ મળે તો કેવા મળે છે તેના ઉપરથી ગરીબીનું ધોરણ નક્કી થાય છે. રહેઠાણનું મકાન, ઓરડાઓ, રહેનારાઓની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ એટલે કે ગટર લાઇન, વીજળી જેવી સગવડતા ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા દર્શાવે છે. ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી છે. ભારતમાં 60 કરોડ લોકોને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમરૂપ એવા નિવાસસ્થાનમાં રહે છે. ભારતમાં મોટાભાગના મકાનો એક રૂમની સગવડતાવાળા છે, જે ગરીબીનું એક માપદંડ બને છે. 8મો નિર્દેશક છે વીજળીનો વપરાશ. કોઈપણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું એક મહત્ત્વનું પરિબળ વીજળીની સગવડ છે. દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્ત્વની છે. ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે. આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે. એટલે ગરીબીના નિર્દેશકમાં વીજળીનો વપરાશ એક મહત્ત્વનું પરિબળ છે. શિક્ષણ એ પણ મહત્ત્વનું પરિબળ છે ગરીબીના નિર્દેશકમાં. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તે સાક્ષર છે. 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી કે વાંચી શકે તે સાક્ષર છે, બાકીના નિરક્ષર છે. તેઓ મોટે ભાગે ગરીબ હોય છે અને જે નિરક્ષર છે લગભગ એમ કે મોટા ભાગે ગરીબ હોય છે. શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે, જેનાથી શ્રમિકોની વ્યવસાય રોજગારીની તકો અને પસંદગીઓ મર્યાદિત બને છે. એમ કે શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ અકુશળ, ઓછી ઉત્પાદક ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે, જેનાથી એમ કે શ્રમિકોની જે વ્યવસાય રોજગારીની જે તકો છે અને એમની પસંદગી જે છે એ તક અને પસંદગી મર્યાદિત બને છે. પરિણામે નીચા વેતનો અને ઓછી આવકોને કારણે ગરીબી વધે છે. પરિણામે એમ કે વેતન નીચું મળે છે અને આવક ઓછી થાય. આ નીચા વેતનો અને ઓછી આવકને કારણે ગરીબી વધે છે. વર્ષ 2011માં બ્રાઝિલમાં સાક્ષરતા દર 91% હતો, જ્યારે ભારતમાં તે 74.4%, નેપાળમાં 60%,
અને પાકિસ્તાનમાં 55 જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર સરખામણીએ ઘણો ઓછો છે. ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકતા નથી. અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે. એટલે કે અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ એ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે. માત્ર માથાદીઠ આવકના પ્રમાણમાં ઉપરથી જ વિશ્વમાં પ્રવર્તતી ગરીબીનો સાચો અંદાજ મળતો નથી એવું હોઈ શકે છે. ઊંચી માથાદીઠ આવકવાળા દેશમાં ગરીબી રેખા નીચેની વસ્તીનું પ્રમાણ વધારે હોઈ શકે છે. એટલે શિક્ષણ એ પણ ગરીબીના નિર્દેશકોમાં એક પ્રબળ નિર્દેશક ગણાય છે. 10મો નિર્દેશક છે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબાઈમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી. આવકની અસમાનતા વધવા સાથે એક તરફ ઉચ્ચ જીવનધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ, તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાન વિહોણા તેમજ ગંદા વસવાટોમાં વસતા ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. એટલે કે એક બાજુ ધનિક વર્ગ જે ઉચ્ચ બંગલાઓમાં સગવડો ભોગવતો અને બીજો બાજુ ઓછી આવક ધરાવતો મકાન વિહોણો ગંદા વસવાટમાં રહેતો, ખોરાક અને શિક્ષણ અને સાથે સાથે સ્વાસ્થ્ય, આરોગ્ય, આ પાયાની જે લઘુત્તમ જરૂરિયાતો છે એનાથી વંચિત રહેતો ગરીબ વર્ગ જોવા મળે છે. નીચે કોષ્ટકમાં USA, UK અને ભારતમાં ટોચના 1% વસ્તી પાસે રહેલ વાસ્તવિક આવકનો હિસ્સો દર્શાવેલ છે. કોષ્ટક 5.8 ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો. દેશ વર્ષ 1998, વર્ષ 2012. US 15.2, 18.9, UK 12.5, 12.7 2012માં, ભારત 9.0, 2012માં 12.6. આર્થિક સર્વે એમ કે 2015-16 ઉપર દર્શાવેલ માહિતી મુજબ USA, UK અને ભારત ત્રણેય દેશોમાં વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012માં ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો વધતો રહ્યો છે. વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012માં વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો યુએસમાં 15.2%થી વધીને 18.9%, યુકેમાં 12.5%થી વધી 12.7% અને ભારતમાં 9.0%થી વધી 12.6% થયો છે. ભારત માટે એવું કહી શકાય કે ભારતમાં આર્થિક સુધારાઓથી ઉદ્ભવેલા
લાભો ધનિકોની તરફેણમાં વધુ રહ્યા છે. આમ આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતાનો જે ગાળો એટલે કે અંતર જોવા મળે છે તે પણ ભારતમાં પ્રવર્તમાન ગરીબીનો નિર્દેશક છે. 11મો નિર્દેશક છે બેરોજગારીનો ઊંચો દર. બેરોજગારીનો ઊંચો દર એ ગરીબીનો 11મો નિર્દેશક છે. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો બેકાર કહેવાય. એટલે પ્રવર્તમાન વેતન દરે એમ કે કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, લાયકાત ધરાવતો વ્યક્તિ હોય અને કામ ન મળે તો તે બેકાર કહેવાય. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી વિહોણી વૃદ્ધિને કારણે રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9%ની આસપાસ રહ્યો હતો. વર્ષ 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા રોજગારીની મોજણી પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% જેટલો જોવા મળ્યો હતો. ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7% અને શહેરી ક્ષેત્રો માટે તે 5.5% જોવા મળ્યો હતો. આ બધા જ ગરીબીના નિર્દેશકો છે 11, જેના વિશે આપણે અભ્યાસ કર્યો. ગરીબીના કારણો. ગરીબી એટલે શું અને ગરીબીના કારણો દર્શાવો, આવો પ્રશ્ન પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો 5 માર્કમાં. ગરીબીનું સ્વરૂપ દર્શાવી ગરીબીના કારણો ચર્ચો અથવા તો ગરીબી એટલે શું અને ગરીબીના કારણોની ચર્ચા કરો. 5 માર્ક્સનો વિસ્તૃત પ્રશ્ન પૂછાય છે. તો ગરીબીના કારણો. કોઈપણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે સમસ્યાના કારણો જાણી તેને દૂર કરવાનો ઉપાય કરવો જોઈએ. એટલે કે કોઈ પણ સમસ્યા હોય એનો સારી રીતે ઉકેલ કરવા માટે એમ કે એ સમસ્યા કયા કારણથી છે એ જાણવું જોઈએ અને એ કારણો જાણી અને તેને દૂર કરવાનો ઉપાય કરવા જોઈએ. ગરીબીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગરીબી માટેના કારણો સમજવા જરૂરી છે. તો ગરીબીનો ઉકેલ લાવવો હોય સમસ્યાનો તો ગરીબી શાના માટે છે, એના માટેના કયા કારણો છે એ કારણો પણ સમજવા જરૂરી છે. ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણો નીચે મુજબ છે. ઐતિહાસિક કારણો. ઐતિહાસિક કારણોમાં ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. ઐતિહાસિક કારણ છે એમ કે પહેલું તો એમ કે અને એમાં ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત
અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. ભારત વેપારમાં સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું. વેપારમાં એમ કે ભારત સુતરાઉ કાપડની નિકાસનો મોટો હિસ્સો ધરાવતું અને તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી ગઈ. એટલે કે ભારત એમ કે સુતરાઉ કાપડના નિકાસનો મોટો હિસ્સો ધરાવતું, સાથે સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું. પરંતુ અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાનું ભારતમાં આગમન થયું એટલે કે આ પ્રજા ભારતમાં આવી અને તેમને એમ કે સંસ્થાનવાદી શોષણ નીતિના કારણે ભારતમાં જે ખેતી અને ઉદ્યોગની પરિસ્થિતિ હતી એ કથળતી ગઈ એટલે કે બગડતી ગઈ. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની હતી. અંગ્રેજોનો જ્યાં સુધી શાસનકાળ એમ કે હતો ત્યાં સુધી જુદા જુદા કારણોસર ભારતમાં જે ખેતી ક્ષેત્રની સ્થિતિ છે એ ખૂબ નાજુક બની. એમ કે એક તરફ ભારતમાં ખેતી વરસાદ ઉપર આધારિત હતી, કારણ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને મોટાભાગનો ખેતીનો આધાર એમ કે વરસાદ ઉપર રહેતો. એટલે કે એક તરફ ભારતમાં ખેતી વરસાદ ઉપર આધારિત હતી, ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં અને બ્રિટિશ શાસને સિંચાઈ કરવા માટેનું મૂડીરોકાણ કરવા માટે ખાસ કોઈ રસ દાખવ્યો નહીં. બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારી પ્રથા વત્તા જમીન મહેસૂલ, સાંથ પ્રથા વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા. સિંચાઈમાં મૂડીરોકાણ માટે અંગ્રેજ શાસને એમ કે બ્રિટિશ શાસને ખાસ રસ દાખવ્યો નહીં. તો બીજી તરફ એમ કે વારંવાર દુષ્કાળ પડવો, જમીનદારીની પ્રથા વધતા જતા જમીન મહેસૂલ, સાત પ્રથા, આ બધા કારણોને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા અને જે જમીનદારો, સાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા જે ધિરાણ હતા અને એ ધિરાણ અને વ્યાજનો બોજ હેઠળ દબાઈ ગયા અને ખેડૂતો એમ કે જમીનદારો, સાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા જે ધિરાણ અપાતું અને એનો વ્યાજનો એટલો બોજ રહેતો, ભાર રહેતો, એના હેઠળ તેઓ એ વ્યાજના બોજ હેઠળ ખેડૂતો દબાઈ ગયા. ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા અને આ બધાને કારણે ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. ખેડૂત અને ખેતી બે હાલ બન્યા, પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો. ઉદ્યોગ ખેડૂતો બેહાલ બનતા ગયા. કેમ તો અંગ્રેજ શાસન દરમિયાન એમ કે જુદા જુદા કારણોસર ભારતની ખેતીની સ્થિતિ નાજુક બનતી ગઈ. એક તરફ ભારતમાં ખેતી વરસાદ ઉપર આધારિત હતી, ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે એમ કે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં અને બીજી બાજુ એમ કે વારંવાર પડતો દુષ્કાળ, જમીનદારી પ્રથા વધતા જતા જમીનની મહેસૂલ, સાત પ્રથા, આ બધાના કારણે ખેડૂતો આર્થિક રીતે એમ કે પાયમાલ થતા ગયા. જમીનદારો, સાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા જે ધિરાણ અપાતું અને એ ધિરાણો પર વ્યાજનો મોટો દર નક્કી થતો, એના વ્યાજના બોજા હેઠળ ખેડૂતો દબાતા ગયા અને ધીરે ધીરે ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. એટલે ખેડૂત અને ખેતી આ બંને બેહાલ બન્યા. પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો.
ઉદ્યોગ અને વેપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થાય. ઉદ્યોગ અને વેપારની બાબતમાં એમ કે અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની એમ કે વેપાર નીતિ, કર નીતિ, વેરા નીતિ, ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી એમ કે અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાથી ફાયદો થાય, લાભ થાય. ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. ભારતીયો જે નિકાસ કરતા એના માટે એમ કે યુરોપના બજારમાં વિવિધ જુદા જુદા પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવ્યા. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી. અને ઇંગ્લેન્ડમાં જે ઉત્પાદિત થતી વસ્તુઓ હતી એને ભારતમાં વેચવા માટે એમ કે વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહત, વેરામાં રાહત અને છૂટછાટ આપવામાં આવી. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. તેમજ આ ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત થતી જે વસ્તુઓ, પેદાશો હતી એને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો. અને આ રીતે એમ કે અંગ્રેજોને ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો, જેનું તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકરણને વેગ આપ્યો. જેના કારણે તેઓ ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કર્યું અને ઔદ્યોગિકરણને ખૂબ વેગ આપ્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો. અને ત્યાં જે ઉત્પાદિત માલ થતો હતો, ઇંગ્લેન્ડમાં ઉત્પાદન થતું હતું, એ માલના વેચાણ માટે એમ કે ભારતીય બજારનો ઉપયોગ કર્યો. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગ્યા. આ વ્યવસ્થાને કારણે એમ કે ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની જે હરીફાઈ શક્તિ અને ઉત્પાદનની શક્તિ હતી એમાં ઘટાડો થવા લાગ્યો, એ ઘટવા લાગી. ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. ભારતમાં જે નાના નાના ઉદ્યોગો હતા, જે ગૃહ ઉદ્યોગો હતા, આ બધું એમ કે પાયમાલ થવા લાગ્યું, નાશ થવા લાગ્યો ધીરે ધીરે એમ કે. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી. અને એના કારણે એમ કે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી. આ ઐતિહાસિક કારણો ગરીબીના કારણોમાં સૌથી પ્રથમ કારણ છે. ગ્રામીણ ગરીબીના કારણો, એનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આગળ ઉપર કરીશું.